આજે નહીં સ્કૂલે બનાવ્યા હતી. સ્કૂલે બનાવ્યા અને મરચ પપ્પાને ટાર્ગેટ બનાવતા હોય ને એવું આખે આમ થાય ને આમ અંદર ખટકો આવે ને દવા નાખે ને એટલે આમ બળે છે શું છે બા ચશ્મા પહેરો એટલે પવન ન લાગે અને તમારે અત્યારે મેન એ જ હોય કે પવન લાગે ને ફનફેર મેળો હે તમારું શું કામ છે? મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો ને? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતા, જય યોગેશ્વર, जय स्वामीनारायण, जय द्वारकाधीश साथे गुड मॉर्निंग। एंड यहाँ पे देख सकते हो कि मनस्वी क्या कर रही है। मनस्वी आ शू पहरीने आई छो मनस्वी? अहींया तो हे आ शू छे? मास्टर शेफ बनी छो आज? નહીં સ્કૂલે બનાવ્યા હતી. स्कूले बनाव्या અને આ મરચું લઈને કેમ ફરે? ખાવાનું બનાવવાનું? કોણ માસ્ટર શેફ? ખાવાનું તો ભાઈ મરચાથી બનાવે. હા ખાલી ઓનલી ફોર મરચું. હા તો કેમ છો મિત્રો? અને અહીંયા જો અમારે રીલ્સનું ચાલુ થઈ ગયું છે અત્યારે કામકાજ. અત્યારે 5-6 રીલ્સનું શૂટિંગ ચાલશે, એટલે 5-6 દિવસનો ખોરાક થઈ ગયો તમારે ઇન્સ્ટાગ્રામને. અને લોકોને હસાવવા માટે અમે એટલા પણ ખુદ હસીએ છીએ અને એટલા પણ રિયલ એક્ટિંગ એટલી કરીએ છીએ કે જેથી લોકો અમારા કોન્સેપ્ટથી હસે અને એટલા હશે કે પેટમાં દુખવા મળે. બસ આપણી એટલી જ ગણતરી હોય. હે ને ભાભી? તો ગુડ મોર્નિંગ. વેરી મોર્નિંગ. તો ક્યાં ચલ રહા હે? રીલ્સ ચલ રહા હે. અને અહીંયા હું માસ્ટર શેફ બની ગયો છું અને માસ્ટર શેફ કેવો બનીશ ને હું એ તમે જરાક કોમેન્ટમાં કહેજો. માસ્ટર શેફ નથી લાગતા, તો? એક જટાયું હોય ને એવું લાગે છે. હું કહું હા તમે છે ને ક્યુટ ડાગલા જેવા લાગો. જોયું ને? પણ આ જટાયું હોય ને એવું લાગે ક્યુટ છે. ક્યુટ ડાગલા અને મનસ્વી ઓલી મેગી વાળા વાળ ન હોય એવું લાગે છે. મમ્મી આ કેવું લાગે જોવો તો? કેવું લાગે કઈ ન કે માસ્ટર શેફ? મનસ્વીના અંકલ હો મનસ્વીના અંકલ હોય ને એવું એવું? હાલો તો ભાઈ અહીંયા ભાઈ પણ આવી ગયો છે, તો હાલે તારા ડેડીને હવે પહેરાઈ દે. ભાઈ વાળ જ ગોઠવા માંડે, વાળ નહીં આમ જો માસ્ટર શેફ આવી ગયા છે ખુદ અહીંયા. અને આ ભાઈ તો કઈક અલગ પ્રકારનો લાગે. ભાઈ ભાભીનો રિવ્યુ એમ લઈ. નહીં, માસ્ટર શેફ નો કહેવાય. તાવી થયો હાથમાં ન પકડતા આવડતું એને માસ્ટર શેફ કહેવાય. મોજા વાળા નથી. શૂઝ ને મોજા વાળા છે. હાલો ભાઈ, માસ્ટર શેફ નો ખિતાબ કોને મળે છે? ભાઈ નેક્સ્ટ. કોઈ દી કઈ બનાવ્યું છે? હા કે ના? ભાઈ કોઈ દિવસ એવું કઈ તમારા આમ લાઈફમાં તમે પહેલે મને યાદ નથી. નથી ભાઈ એકવાર મમ્મી જોઈ. ભાઈ નહીં, ભાઈ તારી સ્પેશિયલ રેસીપી શું છે? તને શું બનાવતા આવડે? મેગી ચા બનાવતા આવડે ને? ચા બનાવતા આવડે. અને ઈ ચા ક્યાં તમે શીખી? હું શીખો પછી મારા સસરાને જો સસરાને નથી શીખ્યા. ઈ પછી ખારામ બનાવતા શીખો પછી ખારામાં બનાવતા? વાડીએ આમ જો મમ્મી એમાં કેવા વાળા વગાઈ થઈ હતી ને ત્યારે પહેલી વખત ગયા હતા તે રમેશ દાદા બનાવતા હતા એને બનાવતા જોયા ભાઈ એટલે ભાઈ છે ને સા બનાવતા શીખ્યા. એ બેન હગાઈ થઈને ક્યાં નહોતા આવ્યા, લગ્ન થઈ ગયા ને પછી. અંકલ અમને આ પહેરાવીને પછી ખાવા બનાવ્યું તું મેં. હે હું બનાવ્યું પણ મારા વાળ બહુ શું બનાવ્યું? શીખી મને. ઓરિયો રોલ. ઓરિયો રોલ. તે હા, તમને સફાઈ પછી- છે ઓરિયો લો તું બધું નાન્યાન ખતમ થઈ ગયા. નાન્યાન બનાવી નાન્યાન બધાને તું ખવડાવી દે. અમારે તો કાંઈ શૂટિંગ પછી કરજો ને ભાઈ. નાન્યાન જ તે બધું ખવડાવવાનું, અમને કાંઈ નહીં. પણ ન્યા ખતમ થઈ કાંઈ ગયું. નહીં પણ ઈ ઘરે બનાવીને ખવડાવ. હા ઘરે બનાવીને ખવડાવ. કે દી છે માસ્ટર શેફ અમને યાર ખવડાવો યાર. અમારા તમારા આ પુણ્ય હાથોથી અમને કાંઈક તો ખવડાવો યાર. આજે ખવડાવીશ. ખવડાવશો? હા ચાલો તો ભાઈ મનસ્વી આપણને કંઈક ખવડાવવાની છે આજે. ઓરિયો રોલ. રોલ ઓકે, ઓરિયો રોલ ખવડાવવાની છે, જોઈએ કેવો લાગે. અને આજે બાને અમે ઓપરેશનમાં જવાના છીએ. મોતિયાનું ઓપરેશન કરવાનું છે બાનું, ખબર જ છે તમને. એટલે બાને પણ મળી લઈએ. બા 11:30 ની અપોઇન્ટમેન્ટ છે, 10:15 વાગી ગયા છે. અને જમી લ્યો તો જમીન જવાનું છે, ડૉક્ટરે કીધું છે. ઓકે, જમીન જવાનું છે. પપ્પા સાથે જવાના છે અને મમ્મી પણ અહીંયા જ છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મી પણ અહીંયા જ છે. મમ્મી ભાઈ સુવિચાર લઈ લે. મમ્મી પણ જવાના છે, હમણાં વયા જશે, પછી સુવિચાર નહીં મળે. નથી જવાના? ઓકે, તો મમ્મી સુવિચાર. જે સમસ્યાનો હલ ન મળે ને તે સમસ્યા નથી, પણ તે પરિસ્થિતિ છે, વાહ હકીકત છે. વાહ વાહ, સરસ સરસ મમ્મી, સરસ. અને હજી દેશના ચીકુ છે ને, હજી પણ આપણે ઓર્ગેનિક ચીકુ જોવો અહીંયા આટલા પડ્યા છે. અને રોજ આપણે ચીકુનું જ્યુસ પીએ છીએ અને મજા આવે છે, બહુ મજા આવે છે મમ્મી ચીકુનું જ્યુસ પીવાની. એટલા ખૂટી જાય પછી બહુ સાંભળશે. પછી સાંભળશે સારું, ચીકુનું જ્યુસ એવું મળશે નહીં પાછું.
આ કાકો ભત્રીજી બે આવું કરે છે. આમાં પપ્પા હટી ગયા નકર પપ્પા આવી બને. સાઈડ પપ્પાને ટાર્ગેટ બનાવતા હોય ને એવું લાગે છે. આ કાકાને ઉપર ભત્રીજી પડી ભારે થાકી ગયા કાકા. ભત્રીજી કાકાને બેહાડી દીધા હેઠા. હારી ગયા કહી દો. હારી ગયો. ભત્રીજી સામે કાકા હારી ગયા. વાહ મનસ્વી વિનર. ત્યાં તો વળી અહીંયા જોશ આવી ગયો. વળી સેન્સિટિવ જોશ વળી પછી તૂટી જાય છે. મને ખબર નથી કે હું માસ્ટર છો કરાટેની. તારી પાસે કયો બેલ છે? એક બેચ નથી પણ મળવાનો. મળવાનો જ છે, તૈયારીમાં જ છે. એક કોઈ બેલ નથી તારી પાસે. મળવાનો જ કહી દે. પણ તોય મનસ્વી હું તને રેન્ટ આપું તે તાર કાકા કરતા કરાટે સારા કર્યા. સોરી 6:30 વાગી ગયા છે અને માનું ઓપરેશન ને બધું થઈ ગયું છે સક્સેસફુલ અને કાલે હજી બતાવવા જવાનું છે. બા કેમ છે તમને? સારું છે પણ એક ખટકો આવે છે. ખટકો આવે છે એટલે શું વાંધો આવે છે? આમ આખે આમ થાય ને આમ હં? એટલે અંદર ખટકો આવે ને આ દવા નાખે ને એટલે આમ બળે છે. મળે છે. માનું ઓપરેશન તો સક્સેસફુલ થઈ ગયું છે અને ભાભી બી સાથે હતા. હલો ભાભી, શું કીધું ડોક્ટરે? કાંઈ નહીં, 24 કલાક રેસ્ટ કરવાનો છે ઓકે. અને 1 કલાકે ટીપા નાખવાના છે ઓકે. અને કાલ 10 વાગે પાછું બતાવવા જવાનું છે અને પછી ડિસ્ચાર્જ આપશે. ડિસ્ચાર્જ આપશે. તો બા તમારે કાલે ડિસ્ચાર્જ થાય. આજે તો તમારે એમ તો ઘરે જ છે અને બાની આંખ તમે જોઈ શકો છો એ અત્યારે આમ થોડીક નાની થઈ ગઈ છે અને નાની થઈ જાય ને થોડોક સોજો ચડી જાય ને બા. ખોદે એટલે સારી કાઢે ને એવું બધું કાઢતા હશે ને અંદરથી પછી લેન્સ નાખે. એમાં એમ કે પથરા જેવી કાંકરી થાય પથરા જેવી કાકડી હતી એટલે એ કાપે એમ. કાપે. હા આખી કાઢી નાખે ને કાપે. અચ્છા એવું હોય ને બા. હવે એનું ઓપરેશન તો મેં કરાવ્યું આપણે આમ જોયું નથી મતલબમાં એવું ઓપરેશન તમે જોયું નથી એટલે મને ના ખબર હતી પણ હવે તમારું ઓપરેશન જોઈને મને ખબર પડી ગઈ. બાકી હવે હમણાં કાલે જ તમને સારું થઈ જાય. કાલ ખટકવાનું બંધ થઈ જશે તમને. કાંઈ નહીં, તમારે શું હોય તો સુઈ જાઓ. થાકી ગયા સુઈ થાકી ગઈ. થાકી ગયા બા ઘડીક વાર થાકી ગયા હો. ને હું ન ગમે ને અંદર ખાટલામાં ને ખાટલામાં. કેટલી વાર ગમે આપણને? મને તો ન ગમે. તો પછી મનસ્વી તને ઓપરેશન આવ્યું હોય તો તારું શું થાય? આમ જો બા 80 વર્ષે ઓપરેશન આવ્યું ને તોય એને કાંઈ ન થયું. ઓકે, આપણને પાગલ કરી દે. આગળ કરી દે ને આપણને. સાચી વાત છે મનસ્વી, તું કાંઈક તો એવું જ કર્યો. મને નથી ખબર આનો પાસવર્ડ શું છે. કેમ મોબાઈલ? કોણ મોબાઈલ જોવું છે? આને હા કરી ગયો. હા અરે વાહ, કોઈને મરાય નહીં. આને જોવો તો રાહુલભાઈ મારે ન જોવો. ફોન જોવો છે? કોને કોને ફોન જોવો છે? ભાભી જમવામાં શું બનવાનું? મમ્મી એમ કે સરગવાન કઢી ઓકે કાતુરિયાન શાક બનશે. ઓકે ચલેગા ચલેગા. ગરમીનું આમે તે બહુ છે ને, સાદું ભોજન સારું. બા હવે તમારા ચશ્મા છે ને પહેરીને જ રાખવાનું. એનું કારણ એમ છે કે બા ચશ્મા પહેરો એટલે પવન ન લાગે અને તમારે અત્યારે મેન એ જ હોય કે પવન લાગે ને તો ઓપરેશન છે ને એ આમ એટલું બધું સક્સેસ ન થાય જેટલું આપણે સક્સેસ રહેશો જોઈએ ને. હા આમે જ આંખને થોડીક ઓછું 1.5 મહિનો કન્ટિન્યુ ચશ્મા પહેરવાના. આંખને પવન ન લાગે અને તમારે જો આ પડકે સુવાનું છે, જે ઓપરેશન થયું ને એ પડકે નહીં સુવાનું એમ કીધું છે. પૂછતી જ નથી આગળ જ હુતી ન ગમ્યું એટલે. હા એમાં શું છે ભાઈ આપણે કીધું હોય ને એ પ્રમાણે આપણે ગમે જ નહીં બપોરની પણ આપણે ટ્રાય કરવાની જેટલી થાય એટલી ટ્રાય કરજો. કાંઈ સીધી હું ને આમ હું આમ હુતી જ નથી આગળ જ. સીધી હોવાની કોશિશ કરવાની. હમણાં તમને આજનો દી એવું લાગશે કેમ કે નવું નવું હોય ને એટલે તમારે તો ઓલરેડી એક ઓપરેશન તો થઈ ગયું છે એટલે તમને ખબર જ હશે ને. એમાં તો અહીંયા ખૂણામાં ઇન્જેક્શન દીધા હતા. કેમ? આંખ બેરી કરવા આંખ બેરી કરી હતી. આમાં આંખ બેરી નથી કરી. કેમ? ટીપા નાખ્યા હા એને એવું લાગે તો જ કરે નકર ન કરે. નહીતર ન કરે બેરી. એક બાઈને કર્યું નહીં છે તું ઇન્જેક્શન દીધું ને એક બાઈને. અચ્છા પણ એ નાની હશે એટલે હજી એ બાય હતી મોટા હતા કે નાના હતા? નાના હતા. હા
બાની ઉંમરે જાજી છે 80 વર્ષ બાના તો થઈ ગયા હોય એટલે મને ટીપા નાખીને કીધું. કેમ કે બાની ઉંમર પણ જાજી છે 80 વર્ષ તો થઈ ગયા છે બાના. તો બા હવે આરામ કરો ને. આરામ જ કરું છું. શું ખાવું છે તમારે કેવા છે? કાંઈ ખાવું નહીં. ખાધું કેટલું લાડો ખાધો, શાક લીધો, જ્યુસ પીધું. ચીકુનું પછી તમે કેટલું ખાવામાં શું પરેજી પાડવાની કીધી? ખાવાનું કાંઈ નહીં, બધું જ ખાવાનું. બધું જ ખાવાનું. બધું સાંજે જે બનાવે એ. અને કઈ દવા આપી છે કઈ? એટલે કે નહીં પીવાની કઈ? એક ભૂખ્યા પેટની પીવાની તી લીધી. હા પછી તારી મમ્મી કે શેરો કરું. મેં શેરો નથી કર્યો. લાડો દઈ દે. હા હું લાવી એમાં એવું હતું તમે મને કીધું ને કે હાલ હારે તો હું આવ્યો પછી ત્યાં ડોક્ટરને તમે હતા ને ઓલું આંખે પેલું પાટો ને અહીંયા બધું બાંધ્યું હતું ને ત્યારે હું પછી આવતો જ હતો પાછો ને તમારે ઓલું આંખે અહીંયા કાને બાંધી નાખ્યું હતું અને માથે ઓલું ટોપી મારી હતી અમને અને બેહાડ્યા તમને સમજ્યા. પછી મારે કામ હતું મેં કીધું આટલા બધા જણા શું કરું, કાકા હતા ભાભી હતા, પછી ઓપરેશનમાં એટલા બધા જરૂર ન હોય સમજ્યા, એકાદ ને ઉભો રહેવા, બીજા કોઈને ઉભા ન રહે, બહાર જ બેહાડે. બહાર જ બેહાડે, કોઈ અંદર તો આવે નહીં. તમે તો ખોટે ખોટું હું મેં દઉં હું મારા કામમાં ચડી ગયો સમજ્યા. એટલે હું તમને પૂછું છું અત્યારે કઈ રીતનું જોઈએ. 3 જણા જ અંદર હોય. એક ડોક્ટર ને એક ઓલો નાનો છોકરો ને એક હા હા ઓલી બેન હતા, બસ 3 જણા હતા. સાધન અંબાવે ડોક્ટર. ડોક્ટરને સાદા અંબાવે, સાચી વાત છે. તો ડોક્ટર ઓપરેશન કરી નાખે. ડોક્ટર તાજીઓ છે, મારે જેવડા જ છે. હા તાજીઓ છે. પ્રિયન કેટલો એવો છે. એમાંય તે વ્યવહારમાં સારો છે ને બા. હું ભાઈ શું ખાશો? હે ઉકડી ઉકડી ખાશો? હલો હા બોલ. હું દાબેલી વાળું મોઢું છે તારું? નકરું પાઉં 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 નકરું પાઉં જ ખાવાનું? ખાજો રોટલી ને શાક. શું મમ્મી શું ચાલે? હમણાં તો ઘરમાં દવાખાનું છે એટલે કામકાજ ચાલે છે. કામકાજ ચાલે છે. હવે બાની ખબર તો કઢાઈ ગઈ અને તમને બધાને બાની ખબર મેં તમારી તરફથી મેં બાની ખબર કાઢી લીધી છે. એટલે હવે મનસ્વીને ત્યાં કંઈક પ્રોગ્રામ છે. સન્ડે ફન ફેર છે, તમે અહીંયા આવવાનું છે. ફન ફેર મેળો હા હે? હા તો મારું શું કામ છે ને? કામ છે. શું કામ છે? કામ છે. શું કામ તમે છે? ખાલી ફોન કરવા હાટું ના આવવાનું હોય. કેમ ફોન કરવા હતું એટલે? ફોન ફોન હું? અહીંયા જમ્પિંગ હોય, ખાવાનું હોય. હા તો ત્યાં શું કરવાનું? આવું છે. આવજો ને. કેમ એમ હે? એમ સ્કૂલમાં બધા જોવે એટલે અંકલ આવ્યા એમ તારા? તો આનંદ કહો આવો. હા તો ભલે. તમે સામે જાણો છો. હા હું તો જવાનું છું. તો આપણે કાલે ફામે નીકળવાના છે. કાલનો પ્રોગ્રામ એ છે અને આજના બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. બાને ગેટ વેલ સૂન. જલ્દીથી બા ઠીક થઈ જશે. બધાની આશાઓ અને દુઆઓ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને તમને લોકોને ફરીથી કાલે એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય ગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.